સુરતમાં બીજી વાર આવેલા ખાડીપૂરના લીધે લોકો ઘરોમાં પુરાયા છે। પર્વત પાટિયાની અનેક સોસાયટીઓમાં હજુ પણ જળબંબાકાર છે। 10થી વધુ સોસાયટી એવી છે કે જ્યાં પાણી ન ઓસરતા લોકો પરેશાન થયા છે। ખાડીપૂરના લીધે લોકોને દર વર્ષે નુકસાન વેઠવાનો વારો આવે છે। પૂરની સ્થિતિના લીધે શાળા અને વેપાર ધંધા પર ભારે અસર થઈ છે। તંત્ર વહેલી તકે પાણીનો નિકાલ લાવે તેવી માંગ પણ ઉઠી છે। અમારે આ સાહેબ દર વર્ષનું આ છે। આ વખતે અમે 7 તારીખે બી હેરાન થયા હતા। એના પછી પાછા 3 દિવસથી અમે ઘરમાં બંધાયેલા છે। આ ટ્રેક્ટર છે, અમારા લોકલ કોર્પોરેટર સાહેબ છે દિનેશભાઈ, એ અમને આ ટ્રેક્ટરની એક સહુલિયત કરે છે। આના લીધે અમે થોડો બહાર આવવા જવા માટે થોડી સગવડ તો થાય, પણ આખા મેન્ટલી અમે લોકો ડિસ્ટર્બ થઈ જાય છે આ ખાડીના લીધે। પણ 17 પછી આ રેગ્યુલર પાણી દર વર્ષે એક વર્ષ છોડે એક વર્ષ પાણી આવે છે। આવ્યા પછી બહુ વધારે તકલીફ પડે છે। પીવાનું પાણી પણ મળતું નથી। આ પરિસ્થિતિ છે। ઠીક છે, કોઈ સુવિધા આપણે એસએમસીની લીધે કોર્પોરેટરથી અમને મળે છે, પણ છતાં ટકા માનસિક ત્રાસ જે છે એ બહુ વધી ગયો છે। સ્થાનિકોનો દાવો છે કે અનેક વિસ્તારોમાં ખાડીપૂરના પાણી ભરાયા છે। અનેક સોસાયટીઓમાં જળબંબાકાર છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સોસાયટીઓમાં જુઓ, ખાડીપૂરના લીધે સતત 1 મહિનામાં બીજી વાર આમ પોશ વિસ્તાર છે। અહીં લાખો કરોડોના ઘર હશે, પરંતુ એ છતાં પણ લોકો પરેશાન એટલી હદે થયા છે કે ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે, ત્યારે લોકો રેસ્ક્યુ થયા છે। સુરત શહેરમાં દર વર્ષે ખાડીપૂરની સ્થિતિ સર્જાતી હોય છે અને તે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। 1 નહીં 2 નહીં પણ 3 થી 4 દિવસ સુધી ખાડીના પાણી રહેતા હોય છે। અત્યારે જે રીતે દ્રશ્યો તમને જે બતાવવાના જે પ્રયત્ન કરી રહ્યા છે તે આ દ્રશ્યો છે તે સુરતના જે પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી માધવબાગ સોસાયટી છે। સત્યમ શિવમ સુંદરમ જે સોસાયટીની અંદર આજે 3જો દિવસ છે, છતાં પણ અહીંયા જે પાણી છે તે જોવા મળી રહ્યા છે। એટલે કે મહત્વની વસ્તુ એ છે કે દર વર્ષે જે સુરતની અંદર ખાડીપૂરની સ્થિતિ સર્જાતી હોય છે અને આ દ્રશ્યો છે દર વર્ષે સર્જાતા હોય છે, છતાં પણ તેનો નિકાલ નથી આવતો અને તેના કારણે લોકો છે તે મુશ્કેલીમાં મુકાતા હોય છે। આ ઋષિ વિહાર જે ટાઉનશીપ છે તેની અંદર લોકો છે છેલ્લા 3-4 દિવસથી આ ખાડીપૂરનો જે સામનો છે તે કરી રહ્યા છે અને ટ્રેક્ટર મારફતે લોકો પોતાના કામ અર્થે જઈ રહ્યા છે। અત્યારે જે પાણીના લેવલ છે ધીરે ધીરે ઘટ્યા છે, પણ આ પરિસ્થિતિ છે તે દર વર્ષે જોવા મળતી હોય છે। આ તમને સીધા દ્રશ્યો જે બતાવી રહ્યા છે, જે આ અહીંયા 4 થી 5 જેટલી જે સોસાયટીઓ આવી છે અને 4 થી 5 સોસાયટીઓની અંદર એક માળ સુધીના જે પાણી ભરાતા હોય છે, કમર સુધીના પાણી ભરાતા હોય છે। દુકાનો છે, જોઈ શકાય દુકાનોની અંદર પાણી ઘૂસ્યા હતા, દુકાનોમાં ભારે નુકસાન થયું છે। ઘરોની અંદર દર વર્ષે આ સ્થિતિનો સામનો લોકોએ કરવો પડતો હોય છે। લોકોની એક જ માંગ છે, આ ખાડીપૂરનું નિરાકરણ ચોક્કસપણે થવું જોઈએ। આ દ્રશ્યો તમને જે બીજી બાજુ જે બતાવી રહ્યા કે સોસાયટીના જે મંદિર કેમ્પસ છે, મંદિર કેમ્પસની અંદર પણ કમર સુધીના જે પાણી આજે 3જા દિવસ છે છતાં પણ ભરાયા છે। જે લોકોના જે ઘર છે, જોઈ શકાય છે ઘરોમાં હજુ પણ જે પાણી છે અને લોકો પોતાના ઘરમાં રહેવા મજબૂર બની રહ્યા છે। માત્ર આ વર્ષની નહીં, દર વર્ષે આ પરિસ્થિતિ જે વર્તાતી હોય છે અને અનેક લોકોને તેની સીધી અસર થતી હોય છે, વેપાર ધંધા ઉપર તેની સીધી અસર થતી હોય છે। એટલે મહત્વની વસ્તુ એ પરિસ્થિતિ છે તે કંઈક અલગ જોવા મળી રહી છે। એટલે આ જોઈ શકાય લોકો પોતાનો સામાન છે તે ઉપર ચડાવેલો છે। અત્યારે આજે નંદનવન જે સોસાયટી છે, નંદનવન સોસાયટીની અંદર પણ જે કમર સુધીના જે પાણી છે તે ભરાયા છે। આ તમામ જે ઘરોમાં દર વર્ષે આ રીતની સ્થિતિ સર્જાતી હોય છે। અત્યારે આ રીતના પરિસ્થિતિનો જે સામનો છે લોકોએ કરવો પડતો હોય છે। જોઈ શકાય આજે આખી સોસાયટીની અંદર જે પાણી છે તે ભરાઈ રહ્યું છે। એટલે જે પરિસ્થિતિનો જે વર્ણન તમને જે બતાવી રહ્યા છે કે લોકો 3-4 દિવસ સુધી જે આ ઘરોની અંદર રહેવા મજબૂર બનતા હોય છે, પોતાનો જે સામાન છે તે બગડી જતો હોય છે। એટલે મહત્વની વસ્તુ એ છે, લોકોના વાહન છે તે બગડી જતા હોય છે। દર વર્ષે આ પરિસ્થિતિનો સામનો લોકોએ કરવો પડતો હોય, છતાં પણ તેનું નિરાકરણ નથી આવતું। લોકોમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે। કેમેરામેન સંજય ચંદ્રેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।